નમસ્કાર, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે। આજે મોરબીમાં સખત સનાળા મુકામે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરની અંદર વિજ્ઞાન મેળાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આપણે શ્રી સરસ્વતી શિશુ મંદિર જે સખત સનાળા મુકામે આવેલી છે ત્યાં જે વિજ્ઞાન મેળાનું આયોજન છે તેમાં વિદ્યાર્થીઓની મહેનત તથા આચાર્યોની મહેનત દ્વારા જે વિજ્ઞાન મેળામાં અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી છે તે નિહાળીશું। આ શ્રી સરસ્વતી શિશુ મંદિર સખત સનાળાથી રાજકોટ જતા હાઈવે પર જમણી સાઈડ મોરબીથી જ્યારે રાજકોટ જઈએ ત્યારે જમણી સાઈડ આ શિશુ મંદિર સ્કૂલ આવેલી છે। આ વિદ્યાલયના વિજ્ઞાન મેળાની અંદર પશ્ચિમ ક્ષેત્ર સંચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડસિયા પણ ઉપસ્થિત છે। શિશુ મંદિરનું જે ટ્રસ્ટ છે માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન તેઓના પણ તેઓ ટ્રસ્ટી છે। સાહેબ, આ વિજ્ઞાન મેળાની અંદર તમે જે આવ્યા છો તો કઈ રીતનો અનુભવ થયો અને કઈ કઈ પ્રકારની કૃતિઓ આપણે નિહાળી? વિદ્યા ભારતી સાથે સંલગ્ન સરસ્વતી શિશુ મંદિર મોરબી ના સંકુલ દ્વારા આજે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો છે। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની જાગૃતિ વધે, રસ અને રુચિ કેળવાય। વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોથી સામાન્ય વિદ્યાર્થી દૂર ભાગતા હોય। એટલું જ નહીં, પરંતુ જીવનના રોજ ઉપયોગી સિદ્ધાંતોની પાછળ રહેલું વિજ્ઞાન અને આવનારી નવી નવી સમસ્યાઓ વિજ્ઞાનના આધારે કેવી રીતે એને આપણે સમજી શકીએ અને એનો ઉપાય કરી શકીએ એવા જે સાધનો વિદ્યાર્થીઓએ બધા આચાર્યોની સહાયથી બનાવે છે એ ખરેખર ઉત્તમ છે। અને આવા વિષયો લઈને સમાજમાં જ્યાં સુધી જઈ શકીએ ત્યાંથી એક ફાયદો થશે। વિજ્ઞાન ઉપયોગી તો છે જ, તો વિજ્ઞાન અને ધર્મને સાંકળીએ। એમ કહેવાય છે કે વિજ્ઞાન વગરનો ધર્મ છે એ પાંગડો છે અને ધર્મ વગરનું વિજ્ઞાન છે એ આંધળું છે। એ બધાનો સમન્વય આ વિદ્યા ભારતીની શાળાઓમાં થાય છે એ કંઈ જોવા મળ્યો છે। વસ્તુ વિજ્ઞાન મેળાની અંદર વિદ્યાર્થીઓની સાથે આચાર્યની પણ ખૂબ મહેનત રહી છે। તો આપણી સાથે શિશુ મંદિરના આચાર્ય વિજયભાઈ ભલગામા જોડાયેલા છે। વિજયભાઈ, આ વિજ્ઞાન મેળાની અંદર વિદ્યાર્થીઓની મહેનત તથા આચાર્યોની પણ મહેનત રહી છે, તો વિજ્ઞાન મેળાની અંદર આચાર્યોએ કઈ કઈ પ્રકારની મહેનત કરી છે? હંમેશા એવું કહેવાય છે કે બાળકોની અંદર સુસુપ્ત શક્તિ તો રહેલી છે, છુપાયેલી છે। માત્ર આચાર્ય જોઈને યોગ્ય પ્રમાણમાં વાતાવરણ પૂરું પાડે તો એ આપોઆપ બીજ ખીલી ઉઠતું હોય છે। તો અમે આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારની માહિતી આપવામાં આવતી હતી કે આપણે કેવા પ્રકારના પ્રયોગો બનાવવા જોઈએ, કે અત્યારે વર્તમાનમાં ચાલુ છે એવા તો બનાવવા જોઈએ, પણ ભવિષ્યમાં જે કેવા કેવા પ્રયોગો થઈ શકે, તો અત્યારે સેન્સર આધારિત ઘણા બધા પ્રયોગો થતા હોય છે। પાણીના બચાવને અનુરૂપ થતા હોય છે, ખેતીને અનુરૂપ થતા હોય છે, વિદ્યુતને અનુરૂપ થતા હોય છે, અને ખાસ આપણું જે પ્રાચીન જે આયુર્વેદ છે, એક્યુપ્રેશર છે, અને આપણા જે પંચમહાભૂત આધારિત જે આયુર્વેદ જુદા જુદા પ્રકારની ચિકિત્સાઓ થતી હોય છે, તો એને પણ આપણે ભૂલવું ન જોઈએ। એટલે આ બધાને અનુરૂપ આચાર્યોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે। વિદ્યાર્થીઓએ પોતાની અંદર જે છુપાયેલી શક્તિ હતી વિદ્યાર્થીના આચાર્યના માધ્યમથી એ ખીલવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, અને વિદ્યાર્થીઓ ઘણી બધી શક્તિઓમાં વિકાસ કર્યો હતો, અને આ સાથે સાથે આવનાર વિદ્યાર્થીઓ પ્રાયોગિક કરી શકે એવા પણ ઘણા બધા અમે પ્રયોગો રાખ્યા છે। ગણિતના મોડેલો છે અને હવાના દબાણને લગતા પણ એવા ઘણા બધા પ્રયોગોનું અમે આયોજન કર્યું છે કે આવનાર લોકો પોતે પ્રેક્ટિકલ કરે। સોલાર કાર છે, સેન્સર આધારિત કેટલી પાણીની ટાંકી ભરાણી છે, ભવિષ્યમાં સેન્સર આધારિત યોગ્ય રીતે ગાડી ચાલે યોગ કાળા પટ્ટાની અંદર, કે જે આપણે રસ્તો નિશ્ચિત કરેલો હોય એને અનુરૂપ પણ જુદા જુદા પ્રકારની અમે કરેલું છે। તો આ માધ્યમથી આચાર્યોએ ખૂબ જ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે, અને વિદ્યાર્થીઓ એની અંદર એક વટવૃક્ષ સમાન એવું લાગે છે કે ફૂલા હોય એવું સમાન અમને લાગે છે। શિશુ મંદિરના આચાર્ય કૃષ્ણાબેન રૈયાણી આપણી સાથે જોડાયેલા છે। કૃષ્ણાબેન, આ વિજ્ઞાન મેળાની આપ ટૂંકમાં વિસ્તૃત માહિતી આપશો? આ વિજ્ઞાન મેળાની અંદર 89 પ્રયોગો છે, 12 વિભાગો રાખવામાં આવ્યા છે। ઓછામાં ઓછા 200 ની આડેગાળે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અને એ દરમિયાન આપણે સામાન્ય વિજ્ઞાનની અંદર તો જોઈએ કે જીવ વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન જ ગણી છે, પણ ખગોળ, ભૂગોળ
આયુર્વેદ વિજ્ઞાન, વાસ્તુ વિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન, અંધશ્રદ્ધા જે અત્યારે આપણે જોઈ છીએ એમાંથી પણ બહાર નીકળે એવા પ્રયોગો આપણા બાળકોએ કરેલા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાઈ અને બાળકોની અંદર રહેલી શક્તિઓને બહાર કાઢી જે આયુર્વેદ વિજ્ઞાન છે એની અંદર તો બાળકો છે એ આયુર્વેદ ડોક્ટર જેવા કરે એવી ચિકિત્સાઓ પણ અત્યારે કરે છે. અને વાસ્તુની અંદર ક્યાં ખૂણો છે કે એનું મહત્વ છે, વાસ્તુ સાથે વિજ્ઞાન કેમ જોડાયેલું છે, એવા ઘણા બધા અસંખ્ય પ્રયોગો બાળકો દ્વારા અત્યારે કરવામાં આવેલા છે અને એના તજજ્ઞો પણ એમની સાથે જ છે. આ શિશુ મંદિરના વિજ્ઞાન મેળાની અંદર અનેક વાલીઓ જોડાયેલા છે. ત્યારે આપણી સાથે નિલેશભાઈ પારેજિયા જોડાયેલા છે. નિલેશભાઈ, શિશુ મંદિરની અંદર જે વિજ્ઞાન મેળો બાળકો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે તે વિજ્ઞાન મેળાની અંદર તમને શું ખાસિયત લાગી અને આવીને તમને કેવું લાગ્યું? સૌપ્રથમ તો મને એવું લાગે છે કે સીવી રામનની જે સંકલ્પના હતી એ અહીં શિશુ મંદિરમાં સાર્થક થતી દેખાય. નાનામાં નાનો વિદ્યાર્થીથી માંડી અને મોટો વિદ્યાર્થી વિજ્ઞાન વિશે જાણે, સમજે તે માટે લગભગ માનું ત્યાં સુધી 80 થી 84 જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી. એક પણ કૃતિમાં ડબલ નથી. દરેક કૃતિઓ વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે વિદ્યાર્થીઓ સમજાવે છે, જે અકલ્પનીય વાત છે કે આ નાના બાળકો પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો આ રીતે સમજાવી શકે. મને વિજ્ઞાન શિક્ષક તરીકે તો અદ્ભુત લાગ્યું અને આ જે કાર્યમાં શિશુ મંદિર આગળ વધી રહ્યું છે એ માટે શિશુ મંદિરને અભિનંદન પાઠવું છું. આપણી સાથે વાલી તરીકે જયેશભાઈ દલસાણીયા જોડાયેલા છે. જયેશભાઈ, આ વિજ્ઞાન મેળાની અંદર આવીને તમને કેવો અનુભવ થયો? ના, ખૂબ જ સરસ. આ બાળકોએ જે મહેનત કરી છે અને જે કૃતિઓ મૂકી છે, ઘણી બધી મહેનત કરી છે. નાના એવા બાળકો છે, બહુ બધી મહેનત કરીને બહુ સરસ કૃતિઓ મૂકેલી છે અને સ્કૂલની પણ બહુ સરસ એક્ટિવિટી છે અને બધા જ બાળકો પૂરા ઉત્સાહથી પોતાની કૃતિઓ રજૂ કરે છે અને બહુ મજા આવી. બધા પ્રયોગો જોવાની બહુ મજા આવી. વિજ્ઞાન મેળાની અંદર સૌથી મહત્વનો ફાળો વિદ્યાર્થીઓનો હોય છે, વિદ્યાર્થીની મહેનતનો હોય છે. તો આપણી સાથે શિશુ મંદિરની વિદ્યાર્થીની જોડાયેલી છે. તો આ વિજ્ઞાન મેળાની અંદર કઈ રીતની મહેનત કરી અને આ વિજ્ઞાન મેળો સફળ બનાવવામાં કાર્ય કર્યું? આ વિદ્યાલયમાં આ વિજ્ઞાન મેળામાં ખૂબ જ ખાસ પ્રકારનો વિજ્ઞાન મેળો છે. આમાં 80 પ્રકારના અલગ અલગ પ્રયોગો કરવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે. આમાં બધા જ વિષય આવી ગયા છે, જેમ કે ખગોળ, ભૂગોળ, રસાયણ વિજ્ઞાન, આયુર્વેદ, તેમાં તમામ જે ઉપચાર છે તે પણ આવી ગયા છે. આમાં પ્રકૃતિને લગતું પણ ઘણું સમજાવવામાં આવ્યું છે. તેમજ આપણા વૈજ્ઞાનિકો અને ભારતમાં કેવા કયા સ્થળો આવેલા છે તેના વિશે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરીને સમજાવ્યું છે. તો આ વિજ્ઞાન મેળા માટે વિદ્યાર્થીઓ 1 મહિના અગાઉની તૈયારી કરતા હતા અને ખૂબ જ મહેનતથી આ પ્રયોગો કર્યા છે. તેમજ આ પ્રયોગો એક પ્રયોગ બીજી વાર ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એવી રીતે 80 પ્રકારના અલગ અલગ પ્રયોગો કરવામાં આવ્યા છે. તેમાં ખૂબ જ મહેનત કરી છે અને બધા જ વિષયો આવી જાય તેવી મહેનત કરી છે. શિશુ મંદિરના વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલા છે. તમારું સૌપ્રથમ નામ અને આ વિજ્ઞાન મેળાની અંદર કઈ પ્રકારની તમે મહેનત કરી છે તે જણાવશો? મારું નામ યથાર્થ સરબદડિયા છે અને હું ધોરણ 7 ગમાં ભણું છું અને મેં આ વિજ્ઞાન મેળામાં પણ ભાગ લીધેલો છે અને મેં વિજ્ઞાન મેળામાં આયુર્વેદ વિજ્ઞાન ઉપર પ્રોજેક્ટ કરેલો છે, જેમાં મેં આયુર્વેદથી થતા લાભો તથા ઔષધિના ઘણા બધા લાભો કહ્યા છે. જેમાંથી તેમના ઘણા પ્રકારના ઋષિઓ તથા તેમના જન્મદાતા પણ તેમના વિશે પણ મેં થોડી માહિતી આપેલી છે.